અમારા ગુરુ સત્સંગમાં લાવ્યા અને કીધું કે સ્વામીજી કે તું પધરામણી કરાવ તારે ઘેર તાર બનાવીને ઘેર લઈ જા. તો કે સ્વામી બહુ ડેન્જર માણસ છે, તમારે જે જોતું આપી દેશે એને ઘેર ના લઈ જવાય. સ્વામી કે ના મારે જવું છે, તને સમજણ ના પડે. તો કે સ્વામી 3 શરત, પૂછવાનું નહીં કેટલી જમીન છે, બીજું કેટલું પાક્યું છે પૂછવાનું નહીં, શું પાક્યું છે પૂછવાનું નહીં, અને ત્રીજું માગવાનું નહીં. સ્વામી કે ના ના તાર બાપો માગવું એવું લાગે તને સાધુ હરી પાસે. તે લઈ ગયા ને પૂછ્યું કેમ છો કુમાર, એમના બનેવી થાય. તો કે સારું સ્વામી. સ્વામી કે જમીન કેટલી? મેં કહું મરે. એટલે ડૉક્ટર છે ને એની પાછળ જતા રહ્યા પેલા એના બનેવી નહીં. અને સ્વામીને કે હું હવે આગળ નહીં પૂછતા. સ્વામી કે શું બનાવ્યું છે, શું પાક્યું છે? તો કે બધું પાક્યું છે, ઘઉં છે, ચોખા છે, બોલો ને તમારું શું કામ છે? હવે રફ માણસ કે સારું. કે સ્વામી કે કેટલી ડાંગર પાકી છે? તો કે બધી બહુ પાકી, તમારું શું છે? તો કે સારું 10 ક્વિન્ટલ આપો ને. હવે 10 ક્વિન્ટલ મગાવી સીધું પહેલી જ વાર. એટલે સ્વામી કે મારે આપવું નથી એમ. પછી સ્વામી કોમ્પ્રોમાઇઝ કરતા 5 ક્વિન્ટલ, 3, 2, 1. છેલ્લે કીધું કે અડધો ક્વિન્ટલ આપો, 2 મણ આપો. પેલાએ એકદમ કહી દીધું 1 કિલો બી નહીં, 1 દાણો બી નહીં. સ્વામી કે સારું તમે જઈએ. તો કે મેં કોને રોક્યા, જાઓ. સ્વામીજી નીકળી ગયા એટલે પેલા સ્વામીજીનો પાછો બીજો ઇન્ટરવ્યૂ પેલા ભાઈ લીધો, તમને ના પાડી હતી ને, આ બધું પૂછવાનું નહીં, આ બધું આ તે, તમે એને ઘેર ગયા ને આ તે બધું. સ્વામી કે હવે સારું કે ના, કે મને કહો તમે કે તમે ના પાડી હતી ને એને ઘેર આટલું બધું કેમ માગ્યું, ના બધું શું કર્યું? મને ખબર છે આ ડેન્જર માણસ છે, તમે કીધું એટલું તો હું આપી દેત. સ્વામી કે તને દેખાઈશ? તો કે ના, 6 મહિના પછી તારા બેન અને બનેવીને ઝઘડો થવાનો છે, એમાં તારા બનેવી તારી બેનને મારી નાખવાના છે, એ પ્રારબ્ધથી રક્ષા કરવા માટે માગતો હતો. પછી તો રડ્યા, પણ થયું તો એવું જ. અને બંને ભાણિયાઓને મોટા કર્યા. આજે એમની પાસે 300-400 એકર જમીન છે એ લોકો પાસે, પણ મર્ડર થઈ ગયું તે થઈ જ ગયું. કહેવાનો મતલબ ભગવાનને, મોટા પુરુષને બધું દેખાય છે.